ગઈકાલે અંજાર ખાતે પવિત્ર શ્રાવણ માસના અમાસ નિમિત્તે 400 જેટલી દીકરીઓને ભોજન પ્રસાદના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ દીકરીઓને દક્ષિણા અને અલ્પાહારની વ્યવસ્થા પણ દાતાઓના સહયોગથી કરવામાં આવી હતી. હવે જોઈએ અંજાર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગઈકાલે શનિવારના દિવસે અમાસના દિવસે 12 કલાકે 400 દીકરીઓને ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટી નયા અંજાર ખાતે ભોજન પ્રસાદ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાતાના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સાથોસાથ દરેક દીકરીઓને કંકુ તિલક કરી અને દક્ષિણા ભગવતીબેન હિંમતભાઈ ભીંડે તરફથી આપવામાં આવી હતી. નોંગા મેપા પ્રજાપતિ તરફથી દીકરીઓને જમ્યા પછી અલ્પાહાર પણ આપવામાં આવ્યા હતા. શ્રી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયા અને ગાયત્રી યુવક મંડળના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠની આજુબાજુની દરેક સોસાયટીના ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમમાં લાભ લીધો હતો. ત્યારબાદ સાંજે 6:30 કલાકે માધવરાય ગ્રુપ દ્વારા મહાઆરતી અને 12 જ્યોતિર્લિંગના દર્શન રાખવામાં આવ્યા હતા. મહાઆરતીમાં 12 જ્યોતિર્લિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી મંદિરના પૂજારી નટુભાઈ જોશી, રાજેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ આહિર, સમીરભાઈ ભાટિયા, બલેશભાઈ પુરોહિત, હિતેશભાઈ ડાભી, આશુતોષભાઈ વૈષ્ણવ, મોદીભાઈ, ખીમજીભાઈ, કૌશિકભાઈ, રોહિતભાઈ સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.